અંકિતા, હા મમ્મી. ક્યાં જાય છે સવાર સવારમાં? હા, પાર્લરમાં જાઉં છું. હમણાં તો 15 દાડા પણ નથી થયા ને તું પાર્લરમાં ગયેલી? પાછી પાર્લરમાં? આ બધા છે ને ખોટા ખર્ચા બંધ કર તારા. હા, તમને 15 દિવસની જ ખબર છે. હું તો અઠવાડિયામાં 2 વાર પાર્લરમાં જાઉં છું. અને આ ખોટા ખર્ચા તમને કઈ રીતે લાગે છે કે હું ખોટા ખર્ચા કરું છું? અરે તારા જેવા અમે હતા ને ત્યાં તો 15 દાડા હું 5 મહિને પણ નહીં જતા હતા. અને તમે આજકાલની વહુઓ 10 દાડામાં જાય. વાહ! ઓ મમ્મી, હે તમારા સમયની વાત હતી અને આ અમારા સમયની વાત છે. અને રહી વાત પૈસા ઉડાવવાની, હું કંઈ ખોટી રીતે તો પૈસા ઉડાવતી નથી. અને એમ પણ ઉડાવું તો મારો પતિ કમાય છે, હેને ઉડાવું છું. એમાં તમારે શું જાય છે? જો બેટા, એ છે ને તારો પતિ પછી છે, પહેલાં મારો દીકરો છે. અને મને છે ને મારા દીકરાની ચિંતા થાય છે. કારણ કે એના છે ને પૈસા નકામા નથી કે આવા ખોટે ખોટા તું ખર્ચ કરે છે વારે વારે. તમારો દીકરો મને પૈસા આપે છે અને હું ઉડાવું છું, અને એ કમાય છે અને ઉડાવું છું ને. અરે બરાબર. કમાય છે એટલે હા, આપણામાં સમજશક્તિ હોવી જોઈએ કે આપણે પૈસાને કઈ રીતે સાચવવા, કઈ રીતે એમાં ઇન્વેસ્ટ કરવું. આવી રીતે નકામા લપેડા કરવાના એ કોઈ જરૂરી નથી. મમ્મી, તમારામાં સમજશક્તિ છે ને, તમે રાખો. મને શીખવાડવાની કઈ જરૂર નથી. અને એમ પણ હા, તમને શું લાગે છે હું ખાલી તમારા જ ઘરે પૈસા ઉડાવું છું? હું મારા પપ્પાના ઘરે હતી ને ત્યારે આમ જ પૈસા ઉડાવતી હતી. કારણ કે મારા પપ્પાના ઘરે કઈ વસ્તુની કમી નહોતી. કમી તો તને અહીંયા પણ નથી, પણ આપણે છે ને સાસરિયામાં રહીએ છીએ અને જેમ પિયરમાં રહીએ ને એવું જ વર્તન સાસરીમાં ના કરાય. એ તને ખબર હોવી જોઈએ. મેં તમારી સાથે કંઈ ખોટું વર્તન તો નથી કર્યું કે પિયરમાં જેમ રહીએ એમ સાસરિયામાં ના રહેવાય. બરાબર? જેમ મારા પપ્પાના ઘરે રહેતી હતી અને જેમ ત્યારે પાર્લરમાં જતી હતી અને શોપિંગ કરતી હતી ને, એવી જ રીતે હું અહીંયા કરીશ. અને સાગર સાથે મારે વાત થઈ ગઈ છે કે મારે જ્યારે કોઈ પણ વસ્તુ જોતી હોય ને ત્યારે એ મને ના નહીં પાડે. પહેલા મને એ કે આજ સુધી તને કોઈ વસ્તુની ના પાડી છે? તું કીટી પાર્ટીમાં જાય છે, બધી બહારગામ જાય છે, એકલી લેડીઝ જાય છે. પહેલાં તો અમે કોઈ દિવસ આવી રીતે જતા પણ નહીં, તો પણ તને કોઈ રોકટોક નથી આ કીધું ને ઘરમાં. મમ્મી, એ તમારા સમયની વાત હતી. હવે અમારા સમયની વાત છે. અમારા સમયમાં કીટી પાર્ટી કરે છે, ડાન્સ પાર્ટી હોય, બિયર પાર્ટી હોય, બધું જ હોય. અને હું બધી જ પાર્ટીમાં પહેલેથી જાઉં છું. એવું નથી કે તમારા દીકરા સાથે લગ્ન થયા ને જાઉં છું. સમજાઈ ગયું? અને એ તો હું જવાની જ છું. પાર્ટીઓ તો હું ક્યારેય નહીં છોડું. નહીં શોપિંગ છોડું કે નહીં મારું બ્યુટી પાર્લર છોડું. જીવનમાં છે ને આ બધી પાર્ટીઓ અગત્યની નથી. મારે છે ને સાગરને જ કહેવું પડશે કે તારી વહુને છે ને કાબુમાં રાખ. આ હા, બધું તમે- જે થઈ રહ્યું છે ને બહુ ખોટું થઈ રહ્યું છે. તમારે સાગરને કેવું હોય ને તો અત્યારે કહી દો. મને કઈ બીક નથી. સાગર જ મને પૈસા આપે છે ને બધી જગ્યાએ જવાની છૂટ આપે છે, એટલે જ તો હું જાઉં છું. અને લગ્ન પહેલા પણ મેં બોલી જ કરેલી હતી કે જેમ હું મારા પપ્પાના ઘરે રહું છું ને એમ જ તમારા ઘરે રહીશ. તમને મંજૂર હોય તો હા પાડજો, નહીતર ના પાડી દેજો. બાકી કોઈ છોકરાઓની કમી નહોતી મને જોવા માટે. અચ્છા, એટલે તું એમ સમજી છે કે તને સાગર જેવા બહુ બધા મળી જતે? મમ્મી, મેં એવું નથી કીધું કે સાગર જેવા બહુ બધા મળી જશે. બરાબર? ના, સાગર તું જે રીતે બોલી રહી છે ને એના પરથી હું કહું છું કે જે તારા બધા ખોટા નક્કામાં શોખ જે બધા અહીંયા પૂરા થાય છે ને એ જ ખોટું છે. ઓ મમ્મી, મારા કોઈ નકામાં શોખ નથી. બરાબર છે? જો હું પિયરમાં શોખ ના કરતી હોય ને અહીંયા કરતી હોય તો વાત તમારી બરાબર છે. જેમ હું પહેલા રહેતી હતી એમ જ રહું છું. તો એમાં ખોટું શું કરે છે? એ કમાય છે ને આપે છે ને મારા પતિના પૈસા ઉડાવું છું. તમારા તો નથી ઉડાવતી ને. પૈસા છે ને આજે છે અને કાલે નહીં, તને ખબર નથી. પૈસા એવી ચંચળ વસ્તુ છે. તો એને તું જે આ શું પૈસા પર સાચવીને- રોબ કરે છે ને એ ખોટું. પહેલા મારી વાત સાંભળ. જિંદગીમાં છે ને ખાલી પાર્ટીઓ જ નથી, બીજા બધા પણ ઘણા કામો હોય છે. તો શું તમારા પૈસા જે સાગર કમાય છે એને કબાટમાં મૂકી તિજોરીમાં મૂકીને આથણું કરવાનું છે? વાપરવા માટે તો કમાય છે. ભગવાન. અને રહી વાત, મારે તમારી સાથે કોઈ લપ નથી કરવી. મારે પાર્લરે જવાનું મોડું થાય છે. બરાબર છે? અને બીજી વાત કે મને કોઈ મારા મોજશોખ માટે કે બહાર જવા માટે હવે રોકટોક નહીં કરતા. કારણ કે મારો પતિ કમાય છે અને હું ઉડાવું છું. તમારા પૈસા નથી ઉડાવતી. થાકી ગઈ આજે તો. બોલો ને મમ્મી, શું કામ હતું? કેમ મને બોલાવી તમે? બોલાવી જ પડે ને, શું કરું? તમારા કામ જ એવા છે તો. લે, મેં શું કર્યું કે મારા કામ એવા હોય કે તમારે મને બોલાવવી પડે જ? ઘરના બધા કામ તો કરું છું. હા, કામ તો એ કરે છે પણ એ સિવાય પણ બીજા એવા કામો કરે છે જે મને જરાક પણ નથી ગમતા. મમ્મી, હવે મેં શું કર્યું? હા, આટલા વર્ષમાં તમે મને આજે પહેલી વાર બોલાવી અને તમે મને એવું કહ્યું
કે મારા કંઈ કામથી તમને પ્રોબ્લેમ આવ્યો છે, મેં એવું કામ કર્યું કે તમને જે ગમતું નથી એવું તમે શું કરી નાખ્યું છે? સાંભળ સાંભળ, મેં એવું કીધું જ નથી કે તારું કામ મને નથી ગમતું. તમે તો બોલ્યા કે તમે એવા કામ જ એવા કરશો કે તમને હા. બોલાવવા પડે. એ કામ હું તને કહું છું ને. જો આ અંકિતા તો નવી નવેલી આવેલી છે, બરાબર, તારથી નાની છે, એને થોડી ઓછી સમજ પડે છે, પણ તું તો મોટી છે, તારામાં મીઠું છે કે નહીં? મમ્મી, હા શું બોલો છો તમે? બોલવામાં ધ્યાન રાખજો. હા, તારામાં મીઠું છે કે નથી એટલે હે આજે બોલ્યા એ બોલ્યા, આજે પછી ના બોલતા બીજી વાર. બસ તારો અવાજ પણ ધીરો રાખ. તું કોની સાથે વાત કરે તને ખબર છે ને? તો તમે પણ એટલું વિચારો ને કે હું આ ઘરની મોટી વહુ છું અને તમે પણ મને શું બોલો છો એ. તમે મારી સરખામણી અંકિતા હારે કરો છો. કરવી જ પડે, કારણ કે તમે બંને જણા આવું કરો છો. તારા ખર્ચા છે ને દિવસે દિવસે વધતા ચાલ્યા છે. હા, મારા શું ખર્ચા વધતા ગયા છે? મેં તો કઈ ખર્ચા કર્યા પણ નથી. આ ખર્ચાનું કેવું હોય ને તો તમે તમારી નાની વહુને કહો, હે રોજ શોપિંગમાં જાય છે, પાર્લરમાં જાય છે, એની બ્યુટીની કેર કરવા જાય છે, તો એમને કોની મેં શું એટલા ખર્ચા કર્યા? હું એની જેમ શોપિંગ કરવા ગઈ છું, બ્યુટીની કેર કરવા ગઈ છું? અચ્છા, તું જતી નથી? હા, હું ક્યાં જાઉં વારે છું? ત્યારે પાર્લરમાં બેસી રહે છે, વારે વારે બેનપણીઓને ત્યાં જાય છે, વાહ. આખો દિવસ કાઢી નાખે છે, અને અહીંયા ઘરમાં કોના કામ મારે જ કરવા પડે? એ સિવાય તો કોઈ કરતું નથી. જો પાર્લરમાં નથી જાતી અને રહી વાત મારા ફ્રેન્ડ જોડે, તો જવું પડે ક્યારેક ક્યારેક, તો કિટી પાર્ટી કરવી પડે છે ને. હું પણ માણસ છું. ઓહો. શું આખો દિવસ મારે કામ જ કરવા પડે? તમારી નાની વહુ જેટલા ખર્ચા હું નથી કરતી, એટલે એ વાત તમે રહેવા દેજો. અને બોલવામાં છે ને થોડીક તમે સભ્યતા રાખજો. મને તો લાગે છે કે તમારી ઉંમરની હારવાર તમારું મગજ પણ બેન્ટ મારી ગયું છે. ઉંમર તમારી વધતી જાય છે અને મગજ તમારું ઘટતું જાય છે અત્યારે, બીજું કંઈ નથી. તને ખબર પડે છે તું શું બોલે છે? તમને ખબર પડે તમે શું બોલો છો? હું જે બોલું છું ને એ બધું બરાબર જ બોલું છું. મને બોલવાની બહુ બધી બુદ્ધિ છે, તમારી જેમ નથી હું બુદ્ધિ વગરની. લાગે છે હવે છે ને મારે તારા પિયરમાં જ વાત કરવી પડશે. મારા પિયરમાં ફોન કરવાનો પ્રયત્ન ક્યારે કરતા પણ નહીં. આજે બોલ્યા ને એ બોલ્યા, બીજી વખત આ શબ્દનો ઉપયોગ ના થવો જોઈએ કે મારા પિયરમાં ફોન કરવાનો. તમારે પિયરમાં ફોન જ કરવો હોય ને તો તમારી નાની અને લેડકી વહુના પિયરમાં ફોન કરો, કારણ કે ફાલતુના ખર્ચા એ કરે છે, હું નથી કરતી. એ તો હું કરીશ જ. એના પિયર બી કરીશ અને તારા પિયર પણ કરીશ. વાહ, હા. ખેલ કરે બીજા અને પરિણામ પણ બીજા ભોગવે. જો તમે બંને નહીં સુધરો ને તો મારે આ જ રસ્તો અપનાવવો પડશે. હા, હું બગડી છું જ ક્યાં તે મારે સુધરવું પડે છે? જે બગડ્યા હોય એને તમે બોલો ને કે એ સુધરે. મને શું કામ તમે બોલો છો? જો મને ખબર છે મારા દીકરાઓ કેટલું કમાય છે અને એ પ્રમાણે માપમાં જ તમારે ખર્ચા કરવાના. એટલી જ સમજણ શક્તિ જો તમારા બેમાં હોય ને તો આજે મારે છે ને તમને બેને કહેવું ના પડે. લગ્ન કરીને મમ્મી કેટલા વર્ષથી આવી, ક્યારે પણ મેં ફાલતુના ખર્ચા કર્યા નથી. અને આ ઘરમાં ક્યારથી ખર્ચા વધ્યા છે? જ્યારથી નાની વહુના લગ્ન થયા છે, એટલે કે અંકિતા પરણીને આવી છે ને ત્યારથી આ ઘરમાં ખર્ચા વધ્યા છે. એટલે છે ને મમ્મી તમારે એટલું જોઈ લેવાય કે આ ખર્ચા વધવા પાછળનું કારણ કોણ છે. ડાયરેક્ટ છે ને આવી રીતે કોઈને કહેવા ના માંડાય. હા, તો હું સારી છું કે તમારું સાંભળી લીધું. હા, સામા બે શબ્દ મેં કીધા, મને ખબર તમને કડવું પણ લાગ્યું હશે, તો શું કરું? તમે ખાલી ખોટો મારા ઉપર આટલો બ્લેમ કરો તો? જો જે થઈ રહ્યું છે તે મને દેખાય છે, મારી આંખની સામે દેખાય છે. અને તમે જે આ બધા પાર્ટીઝ કરો છો આ બધું છે ને કંટ્રોલમાં હોય. હા, એક સીમા હોય છે એની એ પણ. છે ને એ તમારી ઉંમર થઈ ગઈ છે અને તમારા વખતમાં આવું કંઈ હતું નહીં, એટલે તમને નહીં સમજે કે કિટી પાર્ટી શું કહેવાય, હરવું ફરવું શું કહેવાય. એ તમારા બધી વિષય બહારની વાત છે મમ્મી. અચ્છા, એટલે હવે મારે એ સમજવું પડશે કે કિટી પાર્ટી કોને કહેવાય, ડાન્સ કોને કહેવાય, બધા ફાર્મ હાઉસમાં તમે વીકેન્ડમાં જાઓ છો, આ બધું શું છે? ઓહ, આવું બધું બોલતા તમને કોણે શીખડાવ્યું છે? હા, તમારા થકી જ બધું શીખી છું. બાકી આવા શબ્દો તો મેં મારી જિંદગીમાં અત્યારે સાંભળ્યા. સાંભળ્યા નથી પણ બોલતા બહુ સ્પષ્ટ આવડે નહીં તમને? હા. તો પછી એ જ જોવો ને કે તમને બી અમારો વાન આવી ગયો છે તો અમને બી કોઈનો આવ્યો જ હોય ને. એટલે છે ને હવે મારી પાસે તમે 2 અક્ષરની લવારી કરવાનું રહેવા દેજો, બસ. મહેરબાની કરીને. તમે છે ને મમ્મી બોલવામાં ધ્યાન રાખજો હો. હું આ ઘરની વહુ છું, કામણી નથી. તમારી જેમ ગૌરી રોહી બુઢી નથી કે તમે જ્યારે હોય ત્યારે મને સલાહ શિખામણ આપી છો. સલાહ શિખામણ આપી હોય ને તો અંકિતાને જઈને આપ. બહુ જીબડી ચાલે છે તારી. હદ થઈ ગઈ હવે તો. ઓય અહીંયા કામ છે. શું છે ભાઈ? શું કામ છે? કઈ બાજુ જશો? ક્યાં જતો હોય? ઓફિસે. હા જો, હા તારા લગ્ન થયા ને હે, આ પછીનો તમારો જે વ્યવહાર છે ને વ્યવહાર એ હાવ એટલે હાવ બદલાઈ ગયો છે. એટલે મને એવું લાગે છે કે આ તમારો વ્યવહાર જો આવો છે ને એટલે આ ઘરમાં કાંઈ તમારી જરૂર એવું લાગતું નથી. તમે કહેવા હું માંગુ છો ભાઈ? હું થયું છે? આ ફોડ પાડીને કંઈ કહેશો? બાકી મને ખબર નહીં પડે. હા, તને તો ક્યાં કાંઈ ખબર પડે છે? આ લગ્ન થયા પછી બધું તને ભૂલાઈ ગયું છે, કાંઈ યાદ નથી રહેતું.
હા તને ખબર તો છે ને કે તુંય કમાવશો ને હુંય કમાવશું, હા આપણે ઘર અકારવાનું છે. હા હે હવે તારી કરતાં મારી કમાણી ઓછી છે. હે હા આ તોય મારી પાસે પૈસા વધે છે અને હું આ ઘર અકારું છું. તો તું એટલું એટલું કમાશો તો આ પૈસા દેખાતા કેમ નથી? ક્યાં જાય છે પૈસા? હે આમ જોતો હા ઓલા ઓળે નથી છેડ્યો ને? હું વાત કરું છું ભાઈ. હા દારૂ પીવાનો, જુગાર રમવાનો, અરે એવું કાંઈ નથી. આંકડા બાકડા નથી રમતો ને? નથી દારૂ પીતો, નથી આંકડા રમતો, નથી સટ્ટો રમતો કે નથી અવળે રસ્તે પૈસા વાપરતો. તમારો ભાઈ છું અને આપણા સંસ્કારમાં એવું તો ન જ આવે. હા નું આવે તો આ પૈસા જાય ક્યાં? મારી આખું- ઘરવાળી તારી ઘરવાળી એટલે એમ કે હાલતા બ્યુટી પાર્લરમાં જવું હોય, હાલતા ખરીદી કરવી હોય, હાલતા આ કરવું હોય, ઓલું કરવું હોય તો પૈસા માંગ કરે. શું કરવાનું? પૈસા તો આપવા પડે ને. અરે પણ થોડુંક એને કહેવાય ને કાબુમાં રહે. હે હા બ્યુટી પાર્લરમાં જઈને કોને દેખાડવું છે? અને વારા ઘડીએ આ કારક પ્રસંગ હોય જાય તો વાત અલગ છે, પણ આ પ્રસંગ વગર ગમે ત્યારે ગમે ના દોડી દેવાના આવી રીતે ખર્ચા કરવા તો આ ઘર હકારવા નથી. એને કહેવાય નહીં તારે કે આપણે ઘરમાં ભેળા રહી છે, આપણે પૈસા ઘરમાં દેવા પડે. વાત કરી હતી મેં, સમજાવી હતી કે તું આ ખર્ચા કરે છે ને સારું ના લાગે, પણ હજી અમારા નવા નવા લગ્ન થયા છે અને જો આવી રીતે એને રોકટોક કરવાનું ચાલુ કરીશ ને તો ખોટું લાગી જાય. લે હા એને ખોટું લાગી જાય હે એ તને દેખાય, પણ આ ઘરની પરિસ્થિતિ અત્યારે કેવી છે તને ખબર છે? હે હા બાર હાંધું ને ત્યાં તૂટે છે, ત્યાંથી ભેળું નથી થતું. હા કરીને એનું બિલે દેવાનું બાકી રહી ગયું ગયા મહિને, કારણ કે મારી પાસે વધે તો આપું ને. સાચી વાત છે તમારી, પણ થોડોક સમય ખમી જાવ ને, થોડાક સમય પછી બધું હા રાગે પડી જાય. સમજાવીશ હજુ પણ એકવાર. હા સમયની રાહ જોવો ને ભાઈ તો બધું ભેળાઈ જાય અને પછી છે ને હા જ્યારે ભૂખ ભરડો લઈ જાય ને તે કોઈ આરો નહીં આવે. અરે પણ સમજુ છું તમારી વાત ને, હું કમાવો જ છું ને, હું ક્યાં નથી કમાતો. હા એ તો એ જ કહું છું, તું કમાશો તો દેખાતું તો જોઈ ને, કાંઈ દેખાય છે વાંહે વધારો વધે છે કાંઈ? તે મને કોઈ દી એમ કીધું કે લ્યો ભાઈ મારી પાસે 2000 વધ્યા, 5000 વધ્યા, 10000 વધ્યા કીધું મને તાર? વધવા દેવું ય જોઈએ ને કોઈ. હા તો આપણે કાબુ રખાય ને થોડો. તમે અત્યાર દિના જો આવી રીતે કરશો ને ઝૂકીને રહો ને તો એ માથે સાણા જ થાપશો. તો તમે જ કહો શું કરવું? મને તો કાંઈ સમજણ નથી પડતી. એ હું કરવું આમ બાયલાની જેમ? હા પણ તમે જ કહો ને તો પણ શું કરું બોલો. અરે આ આપણી હા તારી ઘરવાળીને સમજાવાય કે આ છે ને આવી રીતે ખર્ચા ન કરાય અને આવી રીતે ન સમજો તો બે નખાય એટલે ખબર પડે. એમ થોડો હાથ ઉપાડી લેવાય. અને અત્યારના બૈરા છે ને પેલા જેવા નથી રહ્યા. હા વાક એનો હોય ને ભૂલથી એના પર હાથ શું ઉપાડી લઈએ ને તો હરજનું ગજ કરી નાખે. એટલે આ બાયુને કંઈ કહેવાનું જ ને એમ? અરે એવું ક્યાં કહું છું ભાઈ, પણ જરૂર પડે ત્યારે કહેવાનું. હા જરૂર કરતાં વધારે આપણે એક્શન લઈ લઈએ ને તો ખોટું આપણે જ પસ્તાવાનું રહે. આ તો પસ્તાવાનો છો તું. આ ચાર દિનો બાયું માથે ચડાવવા માંડ્યો છો ને એટલે પસ્તાવાનો છો તું. જોજે ક્યાંયથી તારું છે ને ભેળું જ નહીં થાય. એટલે આપણને ખબર ન પડે કે આપણા ખર્ચા આપણી બાયું વધારે કરતું હોય તો આપણે એને થોડી કાબૂમાં રાખવી પડે, એને કહેવું પડે કે ભાઈ આ વધારે પડતું થાય છે, થોડુંક માપ માર્યો, આપણે ઘરમાં થોડાક પૈસા દેવા પડશે, આપણે ઘર ચલાવવાનું છે, કાલ સવારે છોકરા અહીંયા થાય. હે આ થોડીક બચત કરી લઈશ ને તો કાયમ આવશે, નકર રોવાના દાડિયા કરવા પડશે, રોવાના દાડિયા. સમજાવીશ બસ, હવે આવું નહીં કરે. હા તો ધ્યાન રાખજે, કહેજે એને. અને બીજું તને શું કરું, શું? કામકાજ કેવું હાલે છે હમણાં? કામકાજમાં કાંઈ વાંધો નથી. મને તો હમણાં તમને ખબર જ છે થોડા ટાઈમ પહેલાં મારા પગારમાં પણ વધારો થયો છે. હા એ તો મને ખબર છે તારા પગારમાં વધારો થયો છે. હા કાળુભાઈને હેનો ડખો છે? હશે કાંઈક હવે. આ 2 દિવસથી હું જોઉં છું આ બખાડા લે છે અને તું તારા ભાઈને પાછો કહેજો એ કાળુભાઈના છોકરાની વહુની હારે ન રહે. એ તો છે ને એની કરતાં જાય એમ છે. હા હા ભાઈ, નકર એને છે ને આમ પારકી પંચોત કરવી ગમે નહીં હો. હા એ તો ખબર છે મને. તારે મોડું નથી થતું ઓફિસ જવાનું? તમે જ બોલ્યા તો, બાકી મારે તો મોડું જ થતું હતું. હા જા ઉપર જા, કામે લાગી જા. હા હા અંકિતા, આ તું છે ને પાર્લરમાં જવાનું તારું ઓછું કરી નાખજે હો. હા મહિનામાં 5-5, 6-6 વખત પાર્લરમાં જા છે તું. કેમ તમને શું વાંધો પડ્યો હું મહિનામાં 5 વાર જાઉં કે 50 વાર જાઉં?
5 વાર જા કે 50 વાર જા, મને કઈ વાંધો નથી. તો કોને વાંધો છે? તું આ પાર્લરમાં જા છો ને તો આપણા ઘરને નુકસાન પડે છે. આપણા ઘરમાંથી કેટલા રૂપિયાનું પાણી થાય છે એ તને ખબર છે? રૂપિયાનું પાણી થાય છે એટલે તમે કહેવા શું માંગો છો? તને ખબર છે કે તારા જેઠનો અને મારા દેરનો એટલું બધી કામ ચાલતું નથી. અત્યારે થોડોક પરિસ્થિતિમાં પ્રોબ્લેમ છે. તારા ખર્ચા છે ને થોડાક ઓછા કરી નાખ તો સારું છે. આ તારા લીધે મમ્મી મને પણ બોલે છે, હું ખર્ચા નહીં કરતી તો પણ. મમ્મી તમને શું બોલ્યા? હા, મમ્મી તો મને પણ બોલે છે. એટલે બોલે એટલે આપણે આપણા મોજ-શોખ પૂરા નહીં કરવાના. અને રહી વાત ભાભી, કે એવું નથી કે હું સાસરિયામાં જ પૈસા ઉડાવું છું. હું મારા પિયરિયામાં પણ આવી જ રીતે રહેતી હતી. અને 5 વાર પાર્લરના ખર્ચા કરું કે 50 વાર કરું કે 500 વાર કરું, હું મારા પતિના પૈસા ઉડાવું છું. તમારા પતિ પાસે માંગવા તો નથી જતી ને? તારી વાત સાચી છે કે તું પિયરમાં પણ આમ કરતી, પણ પિયરની વાત અને સાસરાની વાતમાં બહુ બધો ફરક હોય છે. એટલે પિયરમાં જે કરતા હોય ને એ સાસરામાં ના કરાય. અને રહી વાત તારા પતિના પૈસાની કે મારા પતિના પૈસાની, ભાભી. છે તો આ ઘર એક જ ને આપણું. તમે મને શિખામણ ના આપો ને તો સારું છે. મને સમજણ છે મારે શું કરવું અને શું ના કરવું. ખોટી તમારે ને મમ્મીને મને સલાહ આપવાની જરૂર નથી. સલાહ નથી આપતા, જે છીએ ને એ તને સાચું જ કહીએ છીએ. હા, મારા દેરનો આખો પગાર તો વાપરી નાખે છે. ઘરમાં મારો દેર 1 રૂપિયો પણ નથી આપી શકતો. મારું મોઢું ન ખોલાવો ને તો વધારે સારું કહેવાય. હા, તમારા પતિ કમાતા નથી. કમાય છે. બહુ ઓછું કમાય છે. મારા પતિ જે કમાય છે ને એના કરતા ચોથા ભાગનું પણ નથી કમાતા. તો પણ એમાં તમને બળતરા થાય છે ને? તો પણ ઘર ચલાવે છે ને. કોણ ચલાવે છે ઘર? એ તો બહુ સારી રીતે ખબર છે. ઘર મારા પતિ ચલાવે છે એટલે ઘર ચાલે છે. બાકી તમારા પતિ જે કમાય છે એમાં 1 ટાણું કરિયાણું પણ આવે એમ. બસ હા, ઘરની બધી જ જવાબદારી તારા જેઠે ઉપર લે છે. સાગરભાઈ તો આજકાલના નોકરી ઉપર લાગ્યા છે, બાકી આટલા વર્ષથી તારા જેઠ જ ઘર ચલાવતા આવ્યા છે. ઓકે, ભાભી જરા ધીમેથી બોલો ને. હા, આજુબાજુ વાળા સાંભળે છે. આજુબાજુવાળાને કેવું પણ ખબર પડે ને કે આ ઘરની નવી વહુ આવી છે એ કેવી છે. ઓહો, એટલે તમને ને મમ્મીને હું પૈસા ઉડાવું એ બળતરા થાય છે, પણ એ પૈસા મારા પતિના ઉડાવું છું ને. તમારા લોકો પાસે તો કોઈ પાસે માંગતી નથી. માંગું તો બળતરા થાય ને, કે તમારા પિયર પાસેથી મંગાવું છું. બસ આમાં છે ને વચ્ચે મારા પિયરને લેવાની કાંઈ જરૂર નથી. હા, તારા પતિના પૈસા તો ઉડાડે છે ને એ જ તો મોટો પ્રોબ્લેમ છે. મારા દેર ઘરમાં 1 રૂપિયો આપી નથી શકતા. અને તને ખબર છે કે ઘરમાં અત્યારે કેટલી ખેંચાખેંચી ચાલે છે. અને આ બધી વસ્તુમાં મમ્મી મારા ઉપર બૂમો પાડે છે. અને તારા લીધે મમ્મી આજે મારા ઉપર હાથ ઉપાડ્યો. ઓહ, તમારા ઉપર હાથ ઉપાડ્યો? તો ભાભી બોલવામાં જરા માપ રાખતા હોય તો. હા, આટલી જીબડી ચાલે છે તો મમ્મી હાથ ઉપાડે જ ને. હા, મારા ઉપર હાથ કેમ ના ઉપાડ્યો? કેમ કે હું મમ્મી સામે ક્યારે બોલતી નથી ને. તમારે તો 1.5 વેતનો જીબડો છે. મમ્મીની સામે બોલે તો પછી હાથ ઉપાડે. એ વાત સાચી ને, મમ્મીની સામે બોલે. મમ્મી જ્યારે મારા ઉપર ખોટો બ્લેમ કરે તો મારે સહન કરી લેવાનું, એમને કાંઈ કહેવાનું નહીં. તારું કહેવાનું તો એવું જ છે ને. તમારી જીબડી કંટ્રોલમાં રાખો ને તો કોઈ હાથ ના ઉપાડે અને કોઈ તમારી સામે બોલે પણ નહીં. હા, અત્યારે કેટલી જીભાજોડી કરો છો મારી સામે, વાહ. કેટલું બોલો છો મને. અત્યારે માણસોને સાચું કહેવામાં પણ એવું લાગે છે કે આપણે જીભાજોડી કરીએ છીએ. સરસ, સારું, નહીં કહીએ તમને, બીજું શું. હા, તમે તમારું કામ કરો ને તો વધારે સારું કહેવાય. અને તમને બળતરા શું કામ થાય છે જો. કે તમારા પતિ મારા પતિ કરતાં ઓછું કમાય છે એટલે એને કયો ને વધારે કમાય. હું મારા પતિના પૈસા જલસા કરું છું ને, અને એ તો કરવાની જ છું કે તમારી પાસે માંગવા તો નહીં આવું. આ પ્રશ્ન છે ને અત્યાર સુધીમાં તું એક જ બોલી છે, બાકી આ રીતની વાચેતા ઘરમાં ક્યારેય કોઈ નથી કરી. નહીં સાગરભાઈ કે નહીં રાજ, એ બે ભાઈઓ વચ્ચે મતભેદ નથી જોબને લઈને, તો તું શું કામ એવું બોલે છે? આ તો તમે મારા મોઢામાં આંગળા નાખીને બોલાવો છો ને એટલે બોલું છું. બાકી અત્યાર સુધી કીધું છે કે તમારા પતિ ઓછું કમાય છે. હા, તમને ને મમ્મીને બળતરા છે કે મારા છોકરાના પૈસા ઉડાવે છે. અરે વધારે કમાય છે તો ઉડાવું છું. એને શું તેજુરીમાં ભરીને આથડા કરવાના છે પૈસાને? બોલી લીધું કે હજુ બોલવાનું કંઈ બાકી છે? હા, તમે મોઢામાં આંગળા નાખીને બોલાવશો ને તો બોલીશ. અંકિતા, હા ઘર છે ને આ તારું જ છે. સાસરિયું પણ આપણું ઘર જ કહેવાય. તો આપણે છે ને આપણા ઘરમાં 2 પૈસાનો બચાવ કેમ થાય ને આપણે એ જોવાનું હોય. હા, તમને આવડે છે ને બચાવ કરતા, તમે કરો, મારે નથી કરવો. બરાબર છે? અને હું શાંતિથી કામ કરતી હતી તો કરવા દેવાય ને. હવે મારો કામ કરવાનો પણ મૂડ નથી. અને રહી વાત રસોઈ બનાવવાની, તો આજે બપોરની રસોઈ પણ છે ને તમે જ બનાવજો, હું નહીં બનાવું. અને આ ઘરમાં હું કામના ઢહડા કરવા માટે નથી આવી. હા, ઘરની વહુ છું ને, હવે વહુ થઈને જ રહીશ. ઘરનું બધું કામ તમે કરજો. બનાવો આજની રસોઈ. ચાલો. કેવી વાતો કરે છે તું? હું એકલી થોડી ઘરનું કામ કરીશ. હા, બોલો ને સાસુમાં, તમને શું કામ બોલાવ્યા? બોલાવવા જ પડે ને. કેમ, શું થયું વળી? ઘરમાં ટેન્શન કેટલું છે. હવે પાછું શું થયું મમ્મી? જો આજ સુધી આ ઘરમાં બહુ શાંતિ હતી,
પણ અંકિતા તારા આવ્યા પછી છે ને આ ઘરમાં ઝઘડાનું પ્રમાણ બહુ વધી ગયું છે. ઓહો આ ઘરમાં જેના મોઢે જોવો એના મોઢે હું આવ્યા પછી આમ થાય, હું આવ્યા પછી આમ થાય. એમ કેમ નથી વિચારતા કે હું આવ્યા પછી તમારા દીકરાને પણ નોકરીમાં બરકત થઈ છે, એને પણ પગાર વધારો થયો છે. એ તેમનું પ્રમોશન આમ પણ થવાનું જ હતું વર્ષ દિવસ પછી, એટલે થઈ ગયું છે. હા એટલે તારા આવ્યા પછી એ બધું થયું ને એ ભૂલી જા, પણ જે થઈ રહ્યું છે ને એનો વિચાર કર. તું શું વિચાર વિચાર કર, સાંભળ, તું મારી વાત પહેલા સાંભળ પછી જ બોલજે કંઈ પણ. ભવિષ્યમાં જો તારા હાથમાં સત્તા આવે આ ઘરની જવાબદારી સંભાળવાની, તું આટલી જ બધી બેદરકાર અત્યારે રહે છે તો ભવિષ્યમાં તું શું કરશે? મમ્મી जी कल किसने देखा है? એટલે ઠીક, સત્તા આ ઘરની અંકિતાના હાથમાં જ જવાની છે એમ ને? એટલે અમારા હાથમાં તો પહેલેથી જેમ કામ કરીએ છીએ એમ જ કામ કરવાનું છે. અંકિતા, સત્તા મળવાની છે બેન, થોડુંક ધ્યાન રાખ ઘર કામમાં. એટલું મેં એવું નથી કીધું કોના હાથમાં મળવાની છે. હું ખાલી આને પૂછું છું કારણ કે જે પણ ઝઘડા થાય છે ને ઘરમાં એ આના કારણે જ થાય છે વધારે વધારે. સમજાઈ ગયું મમ્મી તમને? તું શું કામ સવારે મારા ઉપર હાથ ઉપાડ્યો? ઉપાડવું જ પડે ને, કારણ કે તમારા બંનેના હાથ એટલા છૂટા છે, કોઈ જાતનો કાબુ જ નથી તમને તમારા ખર્ચાઓ પર. મમ્મી તમને પણ ખબર છે કે હું ખોટા ખર્ચા કરતી નથી. તમે અંકિતાને કઈ ના કહી શક્યા એટલે તમે સીધા મારી પાસે આવ્યા એ ગુસ્સો ઉતારવા. અરે ભાભી, હે મને પણ કહે છે, પણ શું ફરક પડે? આપણા પતિ એટલું કમાતા હોય તો આપણે ખર્ચા કરીએ, તમારા પતિ નથી કમાતા તો તમે નથી કરતા. અંકિતા બસ હા બેન, હવે છે ને તારે મને એકને એક વાત સંભળાવવાની જરૂર નથી કે મારા પતિની ઇન્કમ ઓછી છે. હું ક્યાં સંભળાવું છું? હા તમે બંને મારા મોઢા માંગણા નાખીને બોલાવો છો નહીં સાસુમાં? જો મારા મતે તો છે ને તમારે બંને થોડું થોડું સુધારવાની જરૂર છે. પૈસાને કઈ રીતે વાપરવા અને કઈ રીતે એને સાચવવા એ તમારી જવાબદારી બને છે. ઓ મમ્મી, એટલે તમને શું લાગે છે અમે બંને બગડેલા છીએ એવું કહેવા માંગુ છું? એવું નથી કહેતી. તું છે ને અર્થનો અનર્થ કરવામાં પહેલો નંબર છે, એ વસ્તુ મેં જોઈ. એ તો મેં પણ સમજાવ્યું અંકિતાને, પણ સમજવા માટે તૈયાર જ નથી. થોડી વાર પહેલાં જ મેં રસોડામાં કહ્યું, રસોઈ બનાવતા હતા ને ત્યારે એમને ખોટી લાગી ગયું અને મને શું કીધું ખબર છે? ઘરના હવે આજથી એક પણ કામ નહીં કરું અને રસોઈ પણ નહીં બનાવું. હા તો સાચું જ કીધું છે ને, આ ઘરની વહુ છું ને વહુ બનીને રહીશ, એટલે ઘરના ઢહડવા હું અહીંયા નથી આવી. અંકિતા, હું પણ આ ઘરની વહુ જ છું અને એ પણ મોટી વહુ છું, તો હવે તારી જવાબદારી આવે કે આ ઘરને તારે કેમ સાચવવું. અને આ ઘરના મોટા વહુ હોય ને એને જવાબદારી સાચવવાની હોય તો સાચવો ને. એક મિનિટ, મોટી કે નાની નહીં, મળી સમજીને છે ને બંને કામ કરવાનું છે. અને આ ઘરના કામોને ઘરના ઢળડા એવા શબ્દ ના ઉપયોગ કર. તને સમજ નથી પડતી? મમ્મીજી તમને કીધું ને એકવાર, ભાભીને તો કીધું, તમને પણ કહી દઉં છું, હું આ ઘરના કોઈ પણ કામ કરવાની નથી. અને રહી વાત પાર્લરની, હું 50 વાર જાઉં કે 500 વાર જાઉં, તમારે લોકોને મને ઠોન મારવાની જરૂર નથી, બરાબર? અમે તને સમજાવીએ છીએ, ટોન નહીં મારતા. એટલે હજુ મને કહીએ છીએ. સમજાવવાની જરૂર નથી. મારામાં સમજ શક્તિ છે અને મને બધી સમજણ પડે છે મારે શું કરવું અને શું ના કરવું. એ તો દેખાય છે, કેટલી સમજણ છે ને બેન તારામાં, બધી જ દેખાય છે. અને જ્યારે તમારા પૈસા ઉડાવું ને ત્યારે કહેજો. જ્યાં સુધી મારા પતિના પૈસા ઉડાવું છે ને ત્યાં સુધી તમારે લોકોએ મને બોલવાની કાંઈ જ જરૂર નથી. તારામાં સમજણ શક્તિ હોત ને તો તું આજે કરે છે ને એ કરતી જ ના હોય બધાની હારે. પપ્પાના ઘરના પૈસાનું અભિમાન લઈને તું અહીંયા ના આવી હોય. ભાભી, હા તમારા જ્ઞાનની વાતો છે ને તમારી પાસે જ રાખો ને, મને આપવાની કાંઈ જરૂર નથી. એક વસ્તુ સમજી લે, ભગવાને છે ને જે રૂપ આપ્યું હોય ને એને સ્વીકારી લેવાનું હોય. આ બધા ખોટા થપેડા કરી લપેટા કરીને કોઈ માણસ ઉજળું નથી થઈ જતું, એ હો વસ્તુ મમ્મી, ધ્યાન રાખજે. કીધું ને, તમારું જ્ઞાન તમારી પાસે રાખો, મારે નથી જોતું. બસ મને આની લપ સમજાય. કરવા માટે જ મને અહીંયા બોલાવી હતી. મમ્મી, કોને સમજાવો તમે? જે સમજે ને એને સમજાવાય, ના સમજે ને ના સમજાવવા જવાય આપણે. ઓ ભાભી, હા ખોટી લવારી ના કરો ને તો વધારે સારું છે. જ્યારે હોય ત્યારે બંને સાસુઓ મળીને મેનાટોણાને જ્ઞાનની પરિભાષા જ આપતા હોય. જ્ઞાનની પરિભાષાની તમારે લોકોને જરૂર છે, મારે નહીં. હા, એ કે તો- પૈસા જે કમાય છે એને તમારે આથણું કરવાનું છે, કચુંબર કરીને ખાવાનું છે તો ઉડાડો ને, વાપરો ને. સાચી વાત છે તારી, પરિભાષાની અમને જ જરૂર છે જ્ઞાનની. એટલા માટે મેં તો એક ડિસિઝન લઈ જ લીધું છે કે હવે હું કાંઈ બોલવાની જ નથી. તમને કહું તો તમને બી ખોટું લાગે, આમને કહું તો આમને બી ખોટું લાગે છે. કંઈ પણ ને હું સાચું કહું તો બંનેને એવું જ થાય છે કે મારાથી પ્રોબ્લેમ છે. નહીં મમ્મી, સવારે તમને પણ મારાથી પ્રોબ્લેમ આવ્યો હતો. અને રહી વાત પૈસાની, મારા પપ્પાને ત્યાં શું પૈસા છે? એનાથી ડબલ પૈસા મારા પપ્પાને ત્યાં હતા. પણ જ્યારે અમારી ઘરે મંદવાડનો ખાટલો આવ્યો ને ત્યારે પૈસાની કિંમત શું છે ને એ અમને સમજાણી. હો ભાભી,
હા પૈસાની કિંમત છે ને મને સમજાવવામાં મને ખબર જ છે કે એની કિંમત શું છે અને મારે તમારી સાથે કોઈ ભાષણ નથી કરવું અને આવું સમજાવવા માટે મને નહીં બોલાવતા હવે. શું થયું? જો બાપ, હું તમારી યાર એક વાત કરવા આવ્યો હતો. હા બોલ ને. હવે છે ને હું ઓફિસે નથી જવાનું, આ કામ નથી કરવાનું હવે. એવું તો શું થઈ ગયું? હા ભાઈ, આટલું કામ કરું છું, ભાઈ કરતાં વધારે વધારે પગાર લાવું છું, તો પણ મેના ટોણા મારા કરે છે. જો બધું સારું થઈ જશે. તું પહેલાં મારી વાત સાંભળ. તમારે શું કહેવું છે વળી હવે? તને એવું નથી લાગતું કે આપણા ઘરમાં હવે પહેલાં જેવી શાંતિ નથી? એ વાત તો સાચી છે કે પહેલાં જેવી આ ઘરમાં રહેવાની મજા આવતી હતી ને હવે એ બી નથી આવતી. હા રોજે કંઈ ને કંઈ બાબતે ઝઘડા ચાલુ જ હોય છે, પણ એનું શું? જો દીકરા, તું છે ને મારો દીકરો છે ને એટલે મારે તને કંઈ પણ કહી શકાય, બરાબર? હા પણ તારે મને સમ આપવાના છે કે તારે હું જે પણ વાત કરું ને તારી પાસે જ રાખવાની છે, બીજા કોઈને નહીં ખબર પડવી જોઈએ. લે વળે, એવી તો કેવી વાત છે કે જે તમે મને કરવાના છે પણ મારે બીજા કોઈને નથી કરવાની? હા, મારી વાત સાંભળ. જો આ ઘરમાં છે ને દિવસે ને દિવસે એટલા બધા ઝઘડા વધતા જાય છે, અંદરો અંદર નાના મોટા નાની નાની બાબતે એટલું બધું મોટું સ્વરૂપ લઈ લે છે ને કે નહીં પૂછો વાત. અને વાત મારે ખાસ અંકિતાની કરવાની છે. અંકિતાની વાત એટલે કઈ વાત કરવાની છે? જો અંકિતા છે ને દિવસે દિવસે ખર્ચા વધારે કરતી જાય છે, એ તો તને ખબર જ હશે, બરાબર? હા મમ્મી. અને એ તો ઠીક છે, પણ એ હવે છે ને મારી સામે બહુ બધું બોલે છે. એને મોટા નાનાની કશી ખબર નથી, ગમે તેમ જે મનમાં આવે ને તે બોલી નાખે છે. અને જો તારી ભાભી એમાં કંઈ એને કહેવા જાય ને તો તારી ભાભી સાથે પણ બહુ ઝઘડો કરે છે. હા, એ વાત તો તમારી સાચી છે કે અંકિતાનો સ્વભાવ દિવસે ને દિવસે ખરાબ થતો જાય છે. અને એટલું જ નહીં, હા જેવું વર્તન એ ઘરના લોકો સાથે કરે છે ને હવે ધીમે ધીમે એવું વર્તન મારી સાથે પણ કરવા લાગી છે. હવે મારું પણ માન નથી જાળવતી, મારા કયામાં નથી રહી હવે. હા, પાણીની જેમ પૈસા વાપરે છે અને જો પૈસા ના આપું ને તો ઝઘડા ચાલુ કરી દે છે. મને પણ એવું જ લાગ્યું કે તારી વાત પણ કોઈ સાંભળતી નથી લાગતી. પણ હવે આનો કંઈક તો નિકાલ કરવો જ પડશે. પણ મને કંઈ મગજમાં આવતું નથી કે આપણે શું કરવું જોઈએ. એવું તો શું કરીએ કે આપણે હા અંકિતાને સીધા રસ્તે લાવી શકીએ, કારણ કે જો આવું ને આવું ચાલતું રહ્યું ને તો અમે બે ભાઈઓ શું કદાચ ને આખું ઘર મળીને આપણે કમાશું ને તો પણ ઘર પૂરું નહીં પડે. એ જ કહું છું કે આટલું પ્રેમથી આપણે જે રીતે રહેતા હતા તો અને જે સંપ હતો આપણા બધામાં એ છે ને વેરણ છેરણ થઈ ગયો છે. અને મારે આ ઘરને છે ને વેરવિખેર નથી થવા દેવું. સાંભળ, મારી પાસે એક આઈડિયા છે. આઈડિયા છે? હા, બોલો ને. તેનાથી આ બધું સારું થઈ જશે. હા તો બોલો, એવું તો કયો આઈડિયા છે કે જેથી કરીને અંકિતા સીધે રસ્તે આવી જશે? હા તો સારી વાત કરી તમે. જો હકીકતમાં આવું કરવામાં આવે ને તો નક્કી એટલો વિશ્વાસ તો રાખી શકીએ કે હા અંકિતા છે ને એ સીધા રસ્તે આવી જાય. ને એને સીધા રસ્તે લાવવી બહુ જ જરૂરી છે. જો એ સીધા રસ્તે આવશે તો બીજી પણ બહુ સુધરી જશે અને પછી ખર્ચા પર કાબુ રહેશે ને ઘર વ્યવસ્થિત ચાલશે. હા મમ્મી, એ વાત તો તમારી એકદમ સાચી છે, કારણ કે આ સમયમાં છે ને દેખાદેખી બહુ વધી ગઈ છે કે ઓલી આ કરે છે તો મારે એના કરતાં વધારે આવું કરવું છે. હા, અને જો પહેલી કાબુમાં થઈ જશે ને તો બીજી ઓટોમેટિક કાબુમાં આવી જશે. બસ તો હવે શરૂ કરીએ. હા કેમ નહીં. હા, શુભ કામમાં કોઈ દિવસ મોડું ના કરવું જોઈએ. હા, કેમ આમ મોઢું લટકાવીને બેઠા છો? શું થયું? તમને પૂછું છું, શું થયું?
મહા મુસીબત આવી છે માથા ઉપર. લો આ આંખ મરી ગઈ હશે ને તો એમ કહેશે કે મહા મુસીબત આવી છે. સાચું કહું છું, ખોટું નથી કહેતો. પૂછીશ નહીં કે શું થયું? હા તો એ જ પૂછું છું ને, કઈ મુસીબત આવી છે? હા, જે નોકરીના કારણે આપણે જાહો જલાલી ભોગવી રહ્યા હતા ને, હા મતલબ કે તું જે ખર્ચા કરી રહી હતી, મજા કરી રહી હતી ને, હવે થઈ શકશે નહીં. લે કેમ થઈ શકશે નહીં એટલે? એટલે એમ કે મને મારી જોબ ઉપરથી રજા આપી દેવામાં આવી છે. પણ કેમ? શું કામ રજા આપી દેવામાં આવી? કારણ કે અમારી ઓફિસમાં જે અમારા બોસ છે ને, એમના સગાવાલામાં કોઈ એમના કાકાનો છોકરો હશે હા જે તો એના કાકાનો છોકરો આવ્યો એમાં તમને રજા આપવાની શું જરૂર છે? અરે જે મારી પોસ્ટ ઉપર એક જ વ્યક્તિની જરૂર હતી તો ત્યાં હું અત્યાર સુધી કામ કરી રહ્યો હતો, પણ એના કાકાનો છોકરો આવ્યો એટલે એ જગ્યા એને આપી દીધી અને મને છૂટો કરી દીધો. તો હવે આપણે શું કરશું? મજા, બીજું તો શું કરશું? મજા કરશું એટલે કઈ એટલે- રીતે મજા કરશું? એટલે એમ કે મારી જોબ તો છૂટી જ ગઈ છે. હવે બીજી જોબ ક્યારે મળે, કઈ રીતે મળે, અને જો મળશે તો આટલો પગાર હશે કે નહીં હોય એની પણ કોઈ ગેરંટી નથી. અને અત્યારે દિવસે ને દિવસે ઘરની પરિસ્થિતિ ખરાબ થતી જાય છે. મને તો લાગે છે કે એક કામ કરું, હા ભાઈની સાથે જ જતો રહું. જે નાના મોટું કામ હશે એ ત્યાં કરી લઈશ અને ભાઈને પગાર આપશે એટલો પગાર આવશે, બીજું તો શું. પણ એક કામ કરવું પડશે. શું? જો હું ભાઈ સાથે જઈશ ને તો એટલો પગાર નહીં આવે, એટલે તારી જરૂરિયાતો પૂરી નહીં થાય. તો એક કામ કર ને, શું? તું પણ કોઈ નાના મોટી જોબ શોધી લે ને. મારા ધ્યાનમાં એક જોબ છે. હા તમે કેવી વાત કરો છો? મેં મારા પપ્પાના ઘરે પણ કંઈ કામ નથી કર્યું તો તમે એવી કઈ આશા રાખો છો કે હું અહીંયા કામ કરીશ, જોબ કરીશ, નોકરી કરવા જઈશ? હા આવી એક્સપ્રેશન રાખતા પણ તમને શરમ આવવી જોઈએ. તો કંઈ વાંધો નહીં, તો આજ પછીના તારા બધા ખર્ચા તારે બંધ કરવા પડશે. અને જો પતિના ગંભીર સમયમાં, એના ખરાબ સમયમાં જો પત્ની સાથ ના આપી શકે તો એ પત્ની શું કામની? હા તમારી વાત તો સાચી છે. તમારા ખરાબ સમયમાં હું સાથ નહીં આપું તો એ કેવી રીતે ચાલશે? કારણ કે તમારા સારા સમયમાં મેં તમારો પૂરેપૂરો સપોર્ટ કર્યો છે. જે પણ કંઈ વસ્તુ જરૂરિયાત હતી એની માટે પૈસા પણ આપ્યા છે અને સમય પણ આપ્યો છે. હા સાગર કાંઈ વાંધો નહીં. હા તમે જોબનું કહો છો ને તો હું ક્યાંક તપાસ કરીશ. તપાસ કરવાની જરૂર નથી. મારો એક મિત્ર છે જે બિલ્ડર લાઇનમાં છે, એણે એક પ્રોજેક્ટ ચાલુ કર્યો હતો તો ત્યાં એક એને રિસેપ્શનિસ્ટની જરૂર છે જે એના પ્રોજેક્ટની બધી માહિતી સમજાવી શકે, આ એના જે બધા ફ્લેટ્સ છે એ વેચી શકે. તો તું શું કમ્ફર્ટેબલ હોય તો તને ત્યાં મોકલી દો. હા કંઈ નહીં. હા કાલથી હું ત્યાં જોબ પર જતી રહીશ. તો સારું, બીજું શું. કારણ કે આ સમયમાં અત્યારે જો આપણે બધા થઈને મહેનત નહીં કરીએ ને તો મને નથી લાગતું કે આ ઘર ચાલી શકે. કારણ કે ઘરના ખર્ચા દિવસે ને દિવસે વધતા જાય છે અને આવકના નામ ઉપર કંઈ નથી રહ્યું. તમારી વાત સાચી છે. હા મારે પણ જોબ કરવી જ પડશે અને કરીશ તો જ ચાલશે, નહીંતર અમારા મોજશોખ પણ નહીં પૂરા થાય. હા કંઈ વાંધો નહીં. કાલે તમે તમારા ફ્રેન્ડને વાત કરી લેજો, હું ત્યાં જોબ પર જતી રહીશ. સારું. અને એવું લાગે તો મમ્મીને પણ વાત કરી જો. એટલે મમ્મીને પણ સાથે લઈ જવાના છે જોબ ઉપર? મમ્મીને સાથે નથી લઈ જવાના, પણ વાત તો કરવી પડશે ને કે આવી રીતે થયું છે એટલે હું જોબ પર જાઉં છું એમ. સારું, મમ્મી સાથે હું વાત કરી લઈશ, પણ તું એટલું યાદ રાખજે કે આપણા આ સમયમાં આપણે પૂરી મહેનત કરશું ને તો આ સમય જલ્દીથી જલ્દી નીકળી જશે. હા પણ મમ્મીને હું વાત કરીશ, તમે નહીં. તું કરી લેજે બસ. મમ્મી એક વાત કરવી હતી તમને. અરે એકની બે વાત કર, બોલ. એમાં એવું છે ને કે સાગર જ્યાં જોબ કરતા હતા ને ત્યાં
એમના કોઈ રિલેટિવ આવી ગયા છે, હા તો એટલે એમની જોબ છૂટી ગઈ છે. એવું છે? હા, એટલે અમે બંને એવો નિર્ણય લીધો છે કે સાગર નાના ભાઈને ત્યાં સાથે જોબ કરવા જશે અને હું એના ફ્રેન્ડની ઓફિસમાં જોબ કરીશ. અરે તારે શું કામ જવાની જરૂર છે? મમ્મી, બંને સાથે મળીને કામ કરશું તો ઘરના ખર્ચા પોસાશે ને. અલિયા, મારા બેવ દીકરાઓ કમાય છે અને ઘર ચાલી રહેશે. તારે ત્યાં જવાની જરૂર નથી. તું ઘરના કામ કર એટલું બહુ છે. મમ્મી, આ વાત સાગરે કરી છે અને સાગરે જ મને કીધું કે મારા ફ્રેન્ડની ઓફિસમાં જગ્યા છે, તારે જવું હોય તો. અને સારા સમયમાં સાથ આપ્યો તો આવા ખરાબ સમયમાં પણ પત્નીની ફરજ છે ને પતિનો સાથ આપવાની. જિંદગીમાં છે ને પહેલી વાર આટલો સરસ અને સુંદર નિર્ણય તે લીધો છે. સાથ આપવો તો જોઈએ, એ તારી વાત ખરેખર સાચી છે. કંઈ વાંધો નહીં, તો તું શાંતિથી ત્યાં જજે, અમે અહીં સંભાળી લેશું, બરાબર? પણ તું શાંતિથી ત્યાં કામ કરજે. મારે એ જ કહેવું હતું. સાગરે કીધું કે હું વાત કરી લઈશ, પણ મેં સાગરને કીધું કે નહીં, મમ્મી સાથે હું જ વાત કરીશ. કારણ કે પછી ઘરના કામનું પણ જોવાનું હોય ને એટલે. હા, એ તો બરાબર છે, પણ હવે શું થાય, પરિસ્થિતિ એવી છે કે મારે તને ના પણ નહીં કહેવાય. બાકી મને નથી ગમતું કે આ ઘરની વહુ બહાર જઈને કામ કરે. હા મમ્મી, એમાં શું થઈ ગયું? હા, દુનિયાની ઘણી છોકરીઓ કામ કરે જ છે ને બહાર, ઘણી વહુઓ કામ કરે છે, તો એમાં કંઈ વાંધો નથી. સારું, તે જે નિર્ણય લીધો તે બરાબર છે. અને ઘરના પરિવારને કંઈ વાંધો ના હોય ને તો આપણે બહારના લોકોનું ના જોવાનું હોય. જો સાંભળ, અત્યારે મારા દીકરાએ આવી આપદા પડી છે, હા, આવા સમયે તું એને સાથ આપે છે, મને ગમ્યું. તો વાંધો નહીં, આગળ હું સંભાળી લઈશ, તું તારે જા. તમે ને ભાભી બંને થઈને સંભાળી લેશો ને? હા હા, તું એની ચિંતા નહીં કર. સારું. ઘરમાં આટલું ટેન્શન હાલે છે અને તમને મોબાઈલમાં ગેમ રમવાનું ગુજે છે. શેનું ટેન્શન છે તારે? શું થયું તને? હા, બિચારા સાગરભાઈની જોબ જતી રહી છે હાથમાંથી, અને બિચારી અંકિતા એ પણ કોઈ કંપનીમાં જોબ કરવા માટે લાગવાની છે. અચ્છા, એવું છે? પણ આ બધું ક્યારે બની ગયું? મને તો કંઈ ખબર જ ના પડી. મને પણ હમણાં ખબર પડી આ વાતની. તમને તો જોવો કે મગજમાં અસર જ નથી. અને તમને તો ખબર જ હોય ને આ વાતની. સાગરભાઈ તમને વાત નહીં કરી હોય. આ બિચારાની જોબ જતી રહી, હવે અંકિતાઓને કામ કરવું પડશે. તો એક કામ કર ને, અંકિતાની સાથે સાથે તું પણ એક સારી જોબ ગોતી લે અને તું પણ જોબ કરવા માંડ, એટલે એને થોડો સપોર્ટ રહે ઘરમાં. હા, શું વાત કરો છો તમે ગાંડા જેવી? હવે હું પણ નોકરી ઉપર લાગી જઈશ તો ઘરના બધા કામ કોણ કરશે? હું છું, બા છે, અમે કરી નાખશું ને. તમે ઘરના કામ કરશો? હા. કેવી ગાંડા જેવી તમે વાતો કરવા માંડ્યા છો હમણાં? મને તો એ ખબર નથી પડતી. હું કઈ ગાંડા જેવી વાત કરતો નથી. મને એ નથી સમજાતું કે આટલી નાની અમથી વાતમાં તું આટલી બધી ચિંતા શા માટે કરે છે? આ નાની અમથી વાત છે તો મને તો કેટલી ટેન્શન થાય છે ને તમને નાની અમથી વાત લાગે છે. સાગરભાઈની જોબ જતી રહી છે, બધા કરતા સારો પગાર એનો જ હતો. તમને તો ખબર છે કે તમારી ઇન્કમ કેવડી છે. હા, એ તો મને બધો ખ્યાલ છે કે મારી ઇન્કમ થોડી નાની છે, સાગર વધારે કમાય છે. કમાતો હતો પણ દેખાતા તો હતા નહીં પૈસા. હાથમાં ક્યારે 5 રૂપિયા આવ્યા તો નથી. જે હોય એમના ખર્ચા તો ઉપાડી લેતા ને એ લોકો. એમના તો ઉપાડી લેતા, પણ હવે ખરેખર એનું ભાન થશે ને કે સાગરની જોબ જતી રહી છે, એટલે અંકિતાને હવે બ્યુટી પાર્લરમાં જવાનું, કીટી પાર્ટીમાં જવાનું, કપડાં ને મેકઅપનો સામાન લેવાનો, હવે આ બધો કંટ્રોલ કરવો પડશે ને. તમને એ બધી વસ્તુ અત્યારે દેખાય છે. હા, કામ હાથમાંથી જતું રહ્યું, સારી જોબ જતી રહી, એ નથી દેખાતી. હા, તો આપણા ઘરની વહુ ને બહાર કામ કરવા જવું પડશે, એ તમને નથી દેખાતું. અત્યાર સુધી કોઈ ગયું છે આપણા ઘરમાંથી બહાર કામ કરવા માટે? વાહ, આજે તને અંકિતાની બહુ ચિંતા થતી હોય એવું લાગે છે. ચિંતા નથી, ખાલી જે વાત છે ને એ કરું છું. આપણા ઘરનું જોઈને કહું છું હું. અચ્છા, તો હવે મારી વાત સાંભળ. નથી સાગરની જોબ જતી રહી કે નથી અંકિતાને ક્યાંય જોબ ઉપર જવાનું, પૂછ કેમ. એ તમે નહીં કહો તો પણ હું પૂછીશ કે કેમ.
કેમ એટલે કે હા મમ્મીએ રચેલું ષડયંત્ર છે. એટલે આ તમે બધા નાટક કરો છો એમ? હા, નાટક એટલા માટે કરી કે સાગર એની વહુ ઉપર નિયંત્રણ લાવી શકે અને અંકિતા ખોટા ખર્ચા એ ઓછા કરે. હે જ્યારે ઇન્કમ કંટ્રોલ થાય ને એટલે ઓટોમેટિક ખર્ચા કંટ્રોલ કરવા પડે. એટલે સાંભળ, પૂરી વાત સાંભળ. મમ્મીએ જ એમના શેઠને કહીને સાગરને નોકરીમાંથી રજા અપાવી દીધી છે. હે એટલે આ વાતની ઘરમાં તમને કોઈને ખબર નથી, ખાલી મને અને મમ્મીને જ ખબર હતી. તો તમારે મને આ વાત પહેલાં ન કરાય? હા, તને પહેલાં વાત કરું એટલે તું વાત બધે વાવલી દે. એમ કાંઈ ગાંડી નથી થઈ ગઈ એ તો મને કે હું વાત ખબર છે. બધાને કરી દઉં. આ તું અને બિલાડી બે સગી બહેનો હોય ને એવું છે. હા, બિલાડીના પેટમાં દૂધ ટકે તો તારા પેટમાં વાત ટકે. હે તમારે જેમ નથી હું. હા, રહેવા દે. તો મેં શા માટે તને વાત નહીં કરી એ મને કહે. મને ખબર છે કે તારા મોઢામાં રહે નહીં. પહેલાં તો ફોન કરીશ. હા મમ્મી, હા મારા હાહુએ તો આમ કર્યું મારા. હા, બીજી વાત, પાછો ફોન લે, ફોન કટ કરીને. હા બેન, તને ખબર છે મારા સાસુએ શું કર્યું? હા, આવી રમત કરી બોલ ને રસ્તા પર સીધો તો લાવવા. પણ એમાં શું થઈ ગયું? પણ મારા ઘરે મારી મમ્મીને અને મારી બેનને વાત કરું તો, અને મેં કોઈ દિવસ વાત કરી નથી. હા, તમને છે ને આ બધી ખોટી મનમાં ભ્રમ છે, હા. બીજું કંઈ નથી. ખબર છે. છેલ્લા 5 થી 7 વર્ષથી તારી હારે છું તો અત્યાર સુધીમાં આટલી તો તને ઓળખી જ ગયો છું. એટલે જ તને જાણી જોઈને મેં વાત નથી કરી. હા, તને વાત કરું ને તો તું બધે વાત વાવલી દે. એટલે જો જાઓ જાઓ, ખોટી વાત નહીં કરવાની. હા, બરાબર છે મને. અને હવે શાંતિ રાખ, તું ચિંતા નહીં કરતી. આવું કંઈ થવાનું નથી. હા, તો એ લોકોની શાન ઠેકાણે લાવવા માટે આપણે આ કાવતરું કર્યું છે. હા, ઓકે. કદાચ સાગરને ખબર હોય, મમ્મીએ વાત કરી હોય તો મને ખબર નથી. ખબર જ હોય. તમને એવું લાગે છે કે સાગરભાઈથી મમ્મી કોઈ વાત છુપાવે? મમ્મી બધી વાત સાગરભાઈને કરે જ છે ને. હા, મમ્મીએ સારું કર્યું, જેથી કરીને અંકિતાને હવે ભાન આવશે કે ખોટા ખર્ચા કેમ કરાય, કેમ ના કરાય. હવે એ કામ કરશે ને તો એને ખબર પડશે કે કેટલી વિહે હો થાય. એટલે એવું લાગશે થોડા દિવસ માટે આપણે જવું ઉપર જવા દઈશું, પછી આપણે ચોક મુકાવી દઈશું. એટલે થોડુંક એના મગજ ઉપર અસર થાય. સારું, હવે હું પણ એને વાતમાં કહીશ કે જા, તારે શોપિંગ કરવા નહીં જવું, તારે ખરીદી કરવા નહીં જવું, તારે પાર્લરમાં નહીં જવું, તારો ફેસ કેવો થયો, જેથી કરીને એને પૈસાનો અહેસાસ થશે કે વગર પૈસા એ કેમ શાંતિ જવું. રાખ, શાંતિ રાખ. કાંઈ નાટક કરવાના થતા નથી, કોઈ જાતના મેના ટોણા કે મહર બોલવાના થતા નથી. આ તને એટલે જ માટે વાત કરતો નથી. લે, અંકિતા આવી ગઈ? હા, થાકી ગઈ હશે ને? નહીં? થાકી ગઈ છું ભાભી. આજે બપોરનું ટિફિન પણ નથી જમાણું, એટલું કામ હતું ને. હોરો, તું બેસ, તારા માટે હું પાણી લઈ આવું. હા. થેન્ક યુ ભાભી. અરે શું કામ કર્યું આજે? ઓફિસમાં તો શું કામ હોય. હા, સાગરના ફ્રેન્ડની બિલ્ડરની ઓફિસ છે, તો લોકો ફ્લેટ ને એવું બધું જોવા આવતા હોય તો ઓફિસમાંથી નીકળીને 15 માળના દાદર ચડવાના. અરે બાપ રે. 15મા માળ, 14મો માળ, 12મો માળ, લિફ્ટ તો ચાલુ ના હોય. હું દાદર ચડીને ઉતરીને આખો દિવસ થાકી ગઈ. અને એમાં ને એમાં ટિફિન ખાવાનું એ રહી ગયું છે. અરે, તો તારા હાલ બે હાલ થઈ ગયા હશે ને. હા, એ તો બધું છોડ. હું તને શું કહેતી હતી કે આજે પાર્લરમાં ડિસ્કાઉન્ટ છે, 50% ડિસ્કાઉન્ટ છે આજે. તો હું છે ને, ચાલ આપણે પાર્લરમાં જઈ આવીએ, તું ફ્રેશ થઈ જા. ના ના ભાભી, મારે પાર્લરમાં નથી આવવું. હા, માંડ 300 રૂપિયાની મજૂરી થઈ છે અને એમાં પાર્લરમાં જાશું ને તો એક ગામમાં 2000 રૂપિયા વહી જશે. અરે પણ 50% ડિસ્કાઉન્ટ છે. અરે તું તો 80% ભલે ને હોય તો પણ નથી જવું. આખા દિવસમાં માંડ 300 રૂપિયાનું કામ થયું છે, ત્યાં 2000 રૂપિયા વહી જશે. અરે પૈસા તો કમાયા કરવાના હોય છે. અને આમે તને ક્યાં પૈસાની પ્રોબ્લેમ છે? તારા પપ્પાને ત્યાં બી એટલી ઇન્કમ છે અને મારા દેરની આવક તો સારી જ આવતી ને, એટલે એમ તો બેંકમાં પડ્યા હશે ને. અને હું શું કહેતી હતી કે આપણે આ પેલી ફ્રેન્ડ છે ને અક્ષિતા, એમનો મને ફોન હતો, કિટી પાર્ટીમાં જવાનું છે આપણે બધાએ સોલ્જરીમાં. હા, મારે નથી જવું કિટી પાર્ટીમાં. અરે હું તો જવાની છું, અને તારું તો ખાસ કીધું છે કે અંકિતા વગર તો કોઈ પાર્ટી થશે જ નહીં. નહીં ભાભી, તમારે જવું હોય તો જાજો, મારે નથી જવું કિટી પાર્ટીમાં. કિટી પાર્ટીમાં જાવ તો અઠવાડિયા 10 દિવસની મારી પગાર વયો જાય, વાહે વધે શું પછી? મને તો આ સાગરની ચિંતા થાય છે. આ સાગરને
જેવી જોબ હતી એવી પાછી મળી જાય ને જલ્દી તો સારું. સાચી વાત છે. આ સાગરભાઈને જોબ મળી જાય ને તો તારે જોબ ઉપર પણ ના જવું પડે નહીં. હા તો હવે ભગવાનને પ્રાર્થના કરવી જેમ બને એમ જલ્દી મળી જાય ને તો સારું. તો તારા આ પાર્લરનું શું થશે હવે? તું પાર્લરમાં મહિનામાં 5 વાર છતી હા શોપિંગ કરવા જવાનું શું થશે? હા કિટી પાર્ટીનું શું થશે? તારી બધી ફ્રેન્ડ તારી રાહ નહીં જોતી હોય? હા તું એકને એક કપડાં પહેરી રાખીશ. તારો ફેસ તો જો કેટલું એક દિવસમાં ડાર્ક ડાર્ક થઈ ગયો છે. અરે ભાભી ત્યાં કામ જ એટલું હોય તો આમ મોઢું લૂછવાનો ટાઈમ ન હોય. મોઢું લૂછવાનો તો શું પાણી પીવાનો એટલે જ ટાઈમ. કહું છું કે ચલ ને પાર્લરમાં જઈ આવીએ. ચલ 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 ના ના ચાલ. ભાભી ના, મારે પાર્લરમાં નથી જવું. આ પાર્લરમાં જઈશ ને તો અઠવાડિયાનો મારો પગાર વયો જશે તો મારે પગારમાં વાહે વધશે હું. હજુ તો ઘરનું કામ પણ કરવાના બાકી છે. હા, ઘરના કામ તો તમે લોકો કરી લેશો ને. હાલી. હા, બાએ મને કીધું જ તું નોકરી ઉપર જાજે, હું ઘરના બધા કામ કરી નાખીશ. તો નોકરી તો હું પણ ચાલુ કરું છું. તો ઘરના કામ કોણ કરશે? હા, ભાભી જો તારા જેઠની ઇન્કમ તો સાવ ઓછી છે, એમાં તો ઘર પણ નથી ચાલતું. રહી વાત હવે સાગરભાઈની, તેમની પણ જોબ મુકાઈ ગઈ છે તો હવે આ ઘર કેમ ચલાવું? કારણ કે તારા જેઠ તો ઘર ચલાવી શકે એમ જ નથી. એક ટાઈમના જમવાના પણ ફાફા થાય તારા જેઠની ઇન્કમમાંથી. તો હવે કંઈક તો કરવું પડશે ને. હા સાગરભાઈનો જે ઇન્કમ જે બચાવ હશે એ તો મને ખબર છે. તું ઘરમાં નથી જ આપવાની, એ તો તારે ખરીદીમાં જોશે, શોપિંગમાં. અને તારી જે મંથલી ઇન્કમ આવશે એ તારા પાર્લરમાં તો યુઝ કરીશ. તો મારે પણ હવે ઘર ચલાવવા માટે કંઈક તો કરવું જ પડશે ને. ખાઈ નહીં ભાભી, આપણે બંને સાથે મળીને કામ કરી નાખશું. ના, હું ઘરનું કામ કોઈ કરવાની છું જ નહીં. હું જોબ ઉપર જાઉં તો શું કામ ઘરના કોઈ કામ કરું? તો હું પણ જોબ પર જાઉં છું ને. હા, સવારે બધું કામ કરીને ગઈ હતી. તો હું શું કરું? મને તે થાય છે કે હું ઘરનું કામ ને જોબ ને બધું કેમ કરીશ? અને હું જોબ ઉપર જઈશ એટલે મારે પાર્લરમાં જવું પડશે. તને તો ખબર છે કે હું તો સાવ કેવી સાધારણ મામૂલી કામવાળી જેવી લાગુ છું નહીં? તારી જેમ આમ પ્રોફેશનલ તો નથી લાગતી. તો પહેલાં તો મારે પાર્લરમાં જવું પડશે. તું મારી ભેગી હાલ ને પાર્લરમાં. એટલે હું પણ થોડી પ્રોફેશનલ દેખાવ. મારે પાર્લરમાં નથી જવું. તમારે જવું હોય તો તમે જાઓ. પાર્લરમાં જાઓ તો તમને કીધું એમ અઠવાડિયા 10 દિવસ તમારો પગાર વયો જશે. પણ તારા પપ્પાની બી એટલી ઇન્કમ છે ને, તો શું કામ ઉપાધિ કરે છે? તારા પપ્પા પાસે મગાવી લે. મારા પપ્પાના ઘરેથી શું કામ મંગાવું? હા, હું સાવ થાકી ગઈ છું. હું મારા રૂમમાં જાઉં છું. તારા રૂમમાં આરામ કર, હું જમવાનું આપું તને. હા ભાભી. બા, મારે તમને એક વાત કરવી છે. બોલ ને બેટા, શું વાત કરવી છે? બહાર સાથે વાત કરવી હતી તો પછી અમને બધાને શું કામ બોલાવ્યા? હા એટલે બધાને જ કેવું છે. પણ તારો ચહેરો એટલો ઉદાસ કેમ છે? કંઈક થયું છે? હા, વાત જાણે એમ છે ને કે બોલો બોલો, કઈ તકલીફ છે, કઈ પ્રોબ્લેમ છે તો કયો. જોબ નથી કરવી, અરે પાર્લરમાં જવું છે. એટલે પાર્લરમાં જવું પૈસા જોઈએ છે ને. અરે જો એને બોલવા દો પહેલા. જો તારા મનમાં જે પણ હોય ને તે કહી દે અત્યારે. પાર્લરમાં નથી જવું ભાભી. અત્યાર સુધી હું ખોટા પૈસા બગાડતી હતી ને એની વેલ્યુ હવે મને સમજાય છે કે અત્યાર સુધી મેં ખર્ચા કર્યા ને એ બધા સાવ વ્યર્થ જ છે, સાવ ખોટા હતા. એક દિવસ નોકરી ઉપર ગઈ ને, હા ત્યારે મને ખ્યાલ આવ્યો કે આખો દિવસ ત્યાં ઊભા રહી રહીને ખેવા થાકી જવાય છે. એટલું કામ કરીએ ને ત્યારે માંડ 300 રૂપિયાથી 500 રૂપિયાનું કામ થાય. હવેથી હું ક્યારે પાર્લર કે પાર્ટીમાં એ બધે જવાનું નહીં કહું. અરે અંકિતા, તો તારો ફેસ ખરાબ થઈ જશે. તારો ગ્રુપ સર્કલ તારું કેટલું ખરાબ બોલશે. તું પાર્ટીમાં નહીં જાતો, શોપિંગ નહીં કરીશ, એકને એક કપડાં પહેરીશ, તારું લેવલ ડાઉન નહીં દેખાય? હા, લેવલ ડાઉન કરવામાં ને કરવામાં, લેવલને ઊંચું રાખવામાં ને રાખવામાં મેં કેટલા પૈસા બગાડ્યા ને એની સમજણ હવે મને પડી છે. હા, એટલા પૈસા બચાવ્યા હોત ને તો સારું હતું. અત્યારે ખરાબ પરિસ્થિતિ આવી છે ને તો એ પૈસા કામ તો લાગત. સરસ. મતલબ કે હવે તને તારું પૈસાનું ભાન થયું છે નહીં? આ જ થાય જ્યારે આપણે વાપરવાવાળા હોય અને બીજા કમાવાવાળા હોય ને તો આવું જ થાય. આપણને તો એવું જ લાગે કે પૈસા તો આમને આમ આવી જાય. અરે પૈસા રળવા એટલે શું મોટી વાત છે, પણ જે કમાતો હોય ને
એને ખબર હોય કે હકીકતમાં પૈસા કઈ રીતે આવે છે. આખો દિવસ જ્યારે કાળી મજૂરી કરે છે ને, જ્યારે જમવાનું ભૂલી જાય છે ને, ત્યારે રાત્રે તમારા હાથમાં આ મહિનો પત્તા પગાર આવે છે. સમજી? સમજાઈ ગયું, કીધું ને, બધી વાત સમજાઈ ગઈ. હકીકત એક બીજી પણ છે. પૂછીશ શું? શું? તને પૈસાનું ભાન કરાવવા માટે મેં અને મમ્મીએ, અને જોકે અમે બધાએ મળીને આ પ્લાન કર્યો હતો. પ્લાન કર્યો હતો એટલે? હા, અને પૈસાની- આગળની વાત હું કરીશ. હા, જણાવો. વાત જાણે એમ હતી કે તમારા ખર્ચા બહુ વધી ગયા હતા, અને એ પણ ખોટી રીતે. પાર્લરમાં જવું જોઈએ ના નથી, પણ કંઈક વાર તહેવાર હોય, કંઈક પ્રસંગ હોય આપણા ઘરે, તો તમે પાર્લરમાં તૈયાર થવા જાઓ, નો પ્રોબ્લેમ. બટ આપણા ઘરની પરિસ્થિતિ જેવી હોય ને એવી રીતે ઘર ચલાવવું પડે. હા, કહેવાય છે ને કે ઘર ચલાવવા માટે આખા પરિવારે એક તાતણે બંધાઈને રહેવું પડે છે. અને બીજી વાત, હા, તમારા ખોટા શોખ જેવા કે કિટી પાર્ટી, શોપિંગ કરવા જવું, ન લેવાની વસ્તુઓ લેવી, આ જરૂરિયાત વગરની વસ્તુઓ લેવી, આ બધું લઈને શું કામનું? અરે તમારી પાસે થોડી બચત હશે તો ભવિષ્યમાં તમને કામ લાગશે. જુઓ, સાગર કરતાં મારો અડધો પગાર છે, છતાં મારા પૈસાથી ઘર ચાલે છે, અને એની પાસે જ્યારે હોય ત્યારે પૈસા બચતા જ નથી, ઉલટાનો એ મારી પાસે વાપરવાના માગે. એટલે હા, તમારી આંખો આગળ લાગેલો પડદો જે હતો ને એને ખોલવા માટે મમ્મીએ આ આઈડિયા બતાવ્યો. એણે મને વાત કરી, મેં સાગરને વાત કરી, પછી આના પર અમે અમલ મૂક્યો કે તમને નોકરી, સાગરને નોકરીમાંથી છોડી મૂક્યો અને તમે નોકરીએ લાગી જશો, અને આવો બધો અમે નાટક કર્યું. એટલે તમારી નોકરી નથી છૂટી? હા, ખોટું નહીં લગાવતી, પણ તારી આંખ ખોલવા માટે અમે આ પ્લાન કર્યો હતો, અને મને આ પ્લાનમાં પૂરેપૂરું સક્સેસ મળી ગયું મારા દીકરાઓ અને મારી આ વહુ થકી. અને એ સારા માટે જ છે, કારણ કે કહેવાય છે ને કે જેટલી ચાદર હોય ને એટલા જ પગ ફેલાવાના. હા, મમ્મીએ બરાબર વાત કરી, પણ આમાં એક વાતમાં હું બચી ગયો. કઈ? આ વાત મેં તારી ભાભીને નહોતી કરી, એટલે હું થોડો ચીપટીમાં આવ્યો હતો, પણ મેં પછી વાળી લીધું કે સાગરને પણ ખબર નથી. પણ હવે તો ખુલી ગયું છે એટલે આપણે કોઈ ચિંતા જ નથી. ઠીક, એટલે તમારી પાસે ખોટું બોલ્યા હતા એમ ને? જો, આ વાતમાં હું સામેલ નથી હો. મને છેલ્લે ખબર પડી કે આ બધા નાટક છે, અને મને તો એવું કીધું હતું કે સાગરભાઈને પણ આ વાતની જાણ નથી. હા, એ તો હું ખોટું બોલ્યો હતો. પણ દીકરા, સારા કામ માટે ખોટું બોલવું ને એને ખોટું ના કહેવાય. બરાબર છે. હા, એ દિવસે ગાલે લપાટ લાગી ગઈ ને એવી પાછી આજે ભૂલથી લાગી જાય ને તો મને મજા આવે. અને ભાભી, આમાં એવું છે કે સ્ત્રી સહજ સ્વભાવ કહેવાય છે ને કે સ્ત્રીના પેટમાં કોઈ વાત ટકતી નથી. આ જ વાત તારી ભાભીને મેં કરી હતી કે બિલાડીના પેટમાં દૂધ ટકે તો તારા પેટમાં વાત ટકે. બરાબર છે. પછી ગયો. ચાલો ચાલો, જાગ્યા ત્યારથી સવાર, બરાબર? અને અંકિતા, એક વાત ચોક્કસથી કહીશ, જ્યારે અમે બંને ભાઈઓ નાના હતા ને ત્યારે મમ્મી અને મારા પપ્પા બહુ કહેતા કે દીકરા, શિયાળાનું સાણું અને નાનપણનું નાણું, જો તમે થોડી ઘણી પણ બચત કરી હશે ને તો તમારા ખરાબ સમયમાં બહુ મદદરૂપ થશે. પણ જો તમે તમારા સારા સમયમાં તાના બાના જ રહ્યા હશો ને તો ખરાબ સમયમાં જીવવું મુશ્કેલ થઈ જશે. વાહ સાચી વાત છે. વાહ, અરે આ બધું તને બોલતા ક્યારથી આવડી એ ગયું? જ કહું છું, કંઈક શીખો. તમારા જ નાના ભાઈ થઈને કેટલો જ્ઞાનનો ભંડાર છે એની પાસે, મને- અને તમે મોટા થઈને પણ. આ મને લાગે છે કે